પુણેમાંથી સામે આવેલી કેતન અગ્રવાલ મર્ડર મિસ્ટ્રી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે। શરૂઆતમાં જે ઘટના એક સામાન્ય અકસ્માત તરીકે સામે આવી હતી તે હવે પોલીસ તપાસમાં પ્રેમ, દગો અને સુનિયોજિત કાવતરાની ભયાનક કહાની બની ગઈ છે। 26 વર્ષીય બિઝનેસમેન કેતન અગ્રવાલ, જે પોતાના ભવિષ્ય અને લગ્નના સપનાઓમાં ખોવાયેલો હતો, તેને કદાચ અંતિમ ક્ષણ સુધી પણ ખબર નહોતી કે જે યુવતી સાથે તે જીવન પસાર કરવાના સપના જોઈ રહ્યો હતો એ જ યુવતી તેના મોતનું કાવતરું રચી રહી હતી। નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક। કેતન અગ્રવાલ પુણે જિલ્લાના ગહુંજે વિસ્તારનો રહેવાસી હતો અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરતો હતો। બીજી તરફ સિયા ગોયલ એક જાણીતા વેપારી પરિવારની પુત્રી હતી। બંને પરિવારોની સંમતિથી ફેબ્રુઆરીમાં તેમની સગાઈ થઈ હતી અને નવેમ્બર મહિનામાં ઉદયપુરમાં ભવ્ય લગ્ન યોજાવાના હતા। લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। ઉદયપુરનો એક શાહી મહેલ બુક થઈ ગયો હતો, જ્યારે મહેમાનો માટે 2 ચાર્ટર્ડ પ્રાઇવેટ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લગ્ન પાછળ લગભગ 17 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો। બંને પરિવારો આ લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા તૈયાર નહોતા। સોશિયલ મીડિયા પર કેતન અને સિયાની તસવીરો અને વિડીયો જોઈને દરેકને લાગતું હતું કે બંને વચ્ચે ખૂબ પ્રેમ છે। કેતન ઘણીવાર સિયાને સરપ્રાઇઝ આપતો હતો। તેના જન્મદિવસ પહેલાં પણ તેણે ખાસ આયોજન કર્યું હતું। એક વિડીયોમાં તે સિયાની આંખો બંધ કરી તેને ફૂલ આપે છે, જ્યારે બીજા વિડીયોમાં કારની રૂફ ખોલીને અંદર ફૂલોથી સજાવેલી ડેકોરેશન બતાવે છે। સિયા ખુશ થઈને તેને ગળે લગાવી લે છે, બંને સાથે ડાન્સ કરે છે, કેફેમાં સમય વિતાવે છે અને ખુશીભરી પળો માણે છે। પરંતુ પોલીસના આરોપો અનુસાર આ ખુશીભર્યા સ્મિત પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું હતું। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સિયા ગોયલનો પુણેના કોંઢવા વિસ્તારના રહેવાસી ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો। સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી નહોતી, પરંતુ તે સગાઈ તોડીને ભાગી જવા પણ તૈયાર ન હતી। તેને લાગતું હતું કે આવું કરવાથી પરિવાર અને સમાજમાં તેની બદનામી થશે। પોલીસે આરોપ મૂક્યો છે કે ત્યારબાદ સિયા અને ચેતને મળીને કેતનને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો અને હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સિયા વારંવાર કેતનને લોહગઢ કિલ્લા પર લઈ જવાની જીદ કરતી હતી। 31 મેના રોજ બંને ત્યાં ગયા હતા। ત્યારબાદ 4 જૂને પણ સિયાએ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે સમયે કેતનની માતાએ પરવાનગી આપી ન હતી। પરિવારજનોને તે સમયે આ વાત સામાન્ય લાગી હતી, પરંતુ હવે પોલીસને લાગે છે કે આ પાછળ કોઈ ખાસ કારણ હતું। સિયા વારંવાર એ સ્થળ કેમ પસંદ કરતી હતી તેનો જવાબ બાદમાં તપાસમાં સામે આવ્યો। 14 જૂને ફરી બંને એકવાર લોહગઢ કિલ્લા પર ગયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આ દિવસે કેતનની હત્યાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આરોપ છે કે સિયાએ તક જોઈને કેતનને ખીણ તરફ ધક્કો માર્યો હતો, જોકે કેતને એક ઝાડી પકડી બચી ગયો હતો। જ્યારે તેણે સિયાને પૂછ્યું કે ધક્કો કેમ માર્યો, ત્યારે સિયાએ તરત જ સાફ સાફ કહીને બૂમો પાડવાનું શરૂ કર્યું અને એવો દેખાવ કર્યો કે તેણે કેતનનો જીવ બચાવ્યો છે। કેતનને શંકા ન ગઈ અને તેણે સિયાની વાત પર વિશ્વાસ કરી લીધો। પોલીસનું માનવું છે કે આ હત્યાનો પ્લાન એ હતો જે નિષ્ફળ ગયો। આ દરમિયાન એક બીજી મહત્વની બાબત પણ સામે આવી। પોલીસને શંકા છે કે સિયા અને ચેતન બાલી ખાતે થનારા પ્રી વેડિંગ ફોટોશૂટ પહેલાં જ કેતનને રસ્તામાંથી હટાવવા માંગતા હતા। જોકે છેલ્લી ઘડીએ કેતનનો પાસપોર્ટ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો અને ટ્રીપ રદ થઈ ગઈ હતી। તપાસ એ પણ દિશામાં ચાલી રહી છે કે પાસપોર્ટ ગાયબ થવામાં કોઈ કાવતરું હતું કે નહીં। પ્લાન એ નિષ્ફળ ગયા પછી આરોપીઓએ પ્લાન બી તૈયાર કર્યો। 19 જૂન સિયાનો જન્મદિવસ હતો। તેના એક દિવસ પહેલા એટલે કે 18 જૂને સિયાએ કેતનને પ્રી બર્થડે સેલિબ્રેશનના બહાને ફરી એકવાર લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવ્યો। કેતનને લાગ્યું કે તે પોતાની મંગેતર સાથે એક યાદગાર દિવસ પસાર કરવા જઈ રહ્યો છે, પરંતુ તેને ખબર નહોતી કે આ તેની જિંદગીની છેલ્લી સફર બનવાની છે। 18 જૂનની સવારે બંને લોહગઢ કિલ્લા પર પહોંચ્યા। પોલીસના જણાવ્યા અનુસાર આ વખતે ચેતન ચૌધરી પણ ગુપ્ત રીતે ત્યાં હાજર હતો। તેણે પોતાનો મોબાઈલ ઘરે જ રાખ્યો હતો, જેથી તેની લોકેશન ટ્રેસ ન થઈ શકે અને પોતાની ઓળખ છુપાવવા માટે તેણે કપડાં પણ બદલ્યા હતા। સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જૂનની ગરમીમાં પણ તે હુડી પહેરીને કિલ્લા પર ફરતો જોવા મળ્યો હતો। બાદમાં આ જ હુડી પોલીસ માટે મહત્વનો પુરાવો બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કેતન કિલ્લા પર ઊભો રહીને ફોટોગ્રાફી કરી રહ્યો હતો, ત્યારે સિયા અને ચેતને મળી તેને લગભગ 400 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો। ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું અને ઘટનાના તરત પછી સિયાએ પોલીસને ફોન કરી જણાવ્યું કે કેતન ફોટો પાડતી વખતે પગ લપસતા ખીણમાં પડી ગયો હતો। સ્થાનિક લોકો, પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહ મળી આવ્યા બાદ શરૂઆતમાં
પોલીસે આ ઘટનાને અકસ્માત માનીને એડીઆર દાખલ કર્યો હતો, પરંતુ કેતનના પરિવારને આ સમગ્ર ઘટનામાં કંઈક ગડબડ હોવાની શંકા હતી. ત્યારબાદ પોલીસે કોલ ડિટેલ રેકોર્ડ્સ અને ડિજિટલ કોમ્યુનિકેશન ડેટાની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે 1 જાન્યુઆરીથી 18 જૂન સુધી સિયા અને ચેતન વચ્ચે કુલ 2004 ફોન કોલ્સ થયા હતા અને બંનેએ લગભગ 238 કલાક સુધી વાતચીત કરી હતી. આંકડાઓએ પોલીસની શંકાને વધુ મજબૂત બનાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. તેમાં એક હોડી પહેરેલો યુવક કેતન અને સિયાની આસપાસ ફરતો જોવા મળ્યો. જ્યારે તેની તસવીરોની સરખામણી સોશિયલ મીડિયા ફોટા સાથે કરવામાં આવી ત્યારે તપાસની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ત્યારબાદ ચેતનને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ શરૂ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે સિયા ગોયલની પણ ધરપકડ કરવામાં આવી છે. કેતનના પિતા વિશાલ અગ્રવાલની ફરિયાદના આધારે બંને સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં કેતનના પિતાએ એવો પણ દાવો કર્યો કે જો લોહગઢ કિલ્લા પરનો પ્લાન બી નિષ્ફળ ગયો હોત તો મહાબળેશ્વરમાં હત્યા કરવા માટે પ્લાન સી પણ તૈયાર રાખવામાં આવ્યો હતો. આ દાવાની પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાની સૌથી દુઃખદ ભાગ એ છે કે જે યુવક પોતાની મંગેતર માટે સપનાઓ જોઈ રહ્યો હતો, જે તેની ખુશી માટે સરપ્રાઇઝ તૈયાર કરી રહ્યો હતો, જે થોડા મહિનાઓ પછી શાહી લગ્ન કરવાના સપના જોતો હતો, તેને કદાચ અંતિમ ક્ષણ સુધી પણ ખબર નહોતી કે તેના સૌથી નજીકના વ્યક્તિએ જ તેના વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આજે કેતન અગ્રવાલ નથી. ઉદયપુરમાં થનારા શાહી લગ્ન હવે માત્ર એક અધૂરું સ્વપ્ન બની ગયા છે. 17 કરોડ રૂપિયાના લગ્નની તૈયારીઓ, મહેલ, ચાર્ટર પ્લેન અને ભવિષ્યના બધા સપનાઓ હવે માત્ર યાદો બનીને રહી ગયા છે. જ્યારે પોલીસ હજુ પણ સમગ્ર કાવતરાની દરેક કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે કેતનના પરિવાર સામે માત્ર એક જ સવાલ છે, જો સંબંધ સ્વીકાર્ય ન હતો તો તેનો અંત વાતચીતથી કેમ ન આવ્યો? આખરે મોતનો રસ્તો જ કેમ પસંદ કરવામાં આવ્યો?